અરીસાનું સૂત્ર અને પ્રતિબિંબની મોટવણી. અરીસાનું વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને અરીસાનું સૂત્ર કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ h ઊંચાઈની વસ્તુ AB ને નાના દર્પણવાળા મુખવાળા અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર C થી દૂર ધ્રુવથી u જેટલા અંતરે રાખેલ છે. આથી તેનું વસ્તુની ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ h' નું અરીસાની સામે v જેટલા અંતરે પ્રતિબિંબ a', b' મળે છે. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર pb −u, પ્રતિબિંબ અંતર pb' -v, કેન્દ્ર લંબાઈ pf -f અને વક્રતા ત્રિજ્યા PC -R. આકૃતિની ભૂમિતિ પરથી સ્પષ્ટ છે કે કાટકોણ ત્રિકોણ ABP અને ત્રિકોણ A'B'P સમરૂપ ત્રિકોણો છે. તેથી A'B'AB PB'PB -v -u. તેથી A'B'AB VU. સમીકરણ 1. આ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ A'B'C સમરૂપ ત્રિકોણો છે. તેથી A'B'AB CB'CB. સમીકરણ 2. આકૃતિ પરથી CB' PC PB' -R -V -R V અને CB PB PC -U -R -U+R. સમીકરણ 2 પરથી A'B'AB -R+V -U+R. સમીકરણ 3. સમીકરણ 1 અને 3 ને સરખાવતા VU -R+V -U+R. તેથી -UV RV -RU+VU. તેથી RV RU 2UV. તેથી R ને કોમન લેતા RV+U 2UV. સમીકરણ 4. સમીકરણ 4 ને બંને બાજુએ UVR વડે ભાંગતા VU UV 2R. તેથી 1V 1U 2R. સમીકરણ 5. હવે જ્યારે વસ્તુને અનંત અંતરે રાખવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર રચાય છે. તેથી વસ્તુ અંતર U ∞ અને પ્રતિબિંબ અંતર V F. આ મૂલ્યો સમીકરણ 5 માં મૂકતા 1/f + 1/∞ 2R. તેથી 1/f 2R. રીઝન 1/∞ 0. તેથી F R/2. સમીકરણ 6. જે દર્શાવે છે કે અરીસાનું મુખ્ય કેન્દ્ર F અરીસાના મુખ્ય અક્ષ પરનું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C નું મધ્ય બિંદુ છે. સમીકરણ 6 માંથી R નું મૂલ્ય સમીકરણ 5 માં મૂકતા 1/U + 1/V 1/F. સમીકરણ 7. સમીકરણ 7 ને અરીસાનું સૂત્ર કહે છે. અરીસાનું આ સૂત્ર બંને પ્રકારના ગોલીય અરીસા માટે બધા જ સ્થાન માટે સાચું છે. પ્રતિબિંબની મોટવણી. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે, જેને m વડે દર્શાવવામાં આવે છે. m = પ્રતિબિંબની ઊંચાઈ / વસ્તુ ઊંચાઈ = h'. સમીકરણ 8. આકૃતિ પરથી A'B'AB
equals to PB dash divide PB, જ્યાં A dash B dash equals to પ્રતિબિંબની ઊંચાઈ H dash, AB equals to વસ્તુ ઊંચાઈ H, PB equals to વસ્તુ અંતર U, PB dash equals to પ્રતિબિંબ અંતર V. તેથી H dash divide H equals to minus V divide minus U equals to V divide U. સમીકરણ 9. સમીકરણ 8 અને 9 પરથી M equals to V divide U. હવે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર A dash B dash equals to minus H dash અને AB equals to H. મોટવણી M equals to H dash divide H. સમીકરણ 10. અત્રે નોંધવું જરૂરી છે કે વસ્તુ ઊંચાઈ H હંમેશા ધન હોય છે. જથ્થા પ્રતિબિંબના કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ H dash ધન હોવાથી પ્રતિબિંબની મોટવણી ધન બનશે. મોટવણીનું ધન મૂલ્ય વસ્તુનું આભાસી પ્રતિબિંબ રજૂ કરે છે. ઉલટા પ્રતિબિંબના કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ H dash ઋણ બનવાથી પ્રતિબિંબની મોટવણી ઋણ બનશે. મોટવણીનું ઋણ મૂલ્ય વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રજૂ કરે છે. હવે સમતલ અરીસાનો કિસ્સો વિચારો. આ કિસ્સામાં પ્રતિબિંબ ઊંચાઈ H dash equals to વસ્તુ ઊંચાઈ H. તેથી M equals to +1. માટે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી, જથ્થું અને વસ્તુ જેટલા જ કદનું હોય છે. ઉપરાંત મોટવણી M equals to -V divide U પરથી +1 equals to -V divide U. તેથી V equals to -U. જે દર્શાવે છે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અરીસાથી વસ્તુ જેટલા જ અંતરે પરંતુ અરીસાની પાછળના ભાગમાં રચાય છે. સમતલ અરીસાના કિસ્સામાં અરીસાનું સૂત્ર પરથી પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરી જુઓ. મોટવણી M ના મૂલ્યને અનુલક્ષીને પ્રતિબિંબનો પ્રકાર, કદ અને અરીસાનો પ્રકાર દર્શાવે છે. મોટવણીનું મૂલ્ય, પ્રતિબિંબનો પ્રકાર, કદ અને અરીસાનો પ્રકાર. 1. +1 આભાસી, જથ્થું અને વસ્તુના કદ જેટલું. સમતલ. 2. -1 વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેટલું. અંતર્ગોળ. >1 અને ઋણ વાસ્તવિક, ઉલટું અને મોટું. અંતર્ગોળ. 4. <1 અને ઋણ વાસ્તવિક, ઉલટું અને નાનું. અંતર્ગોળ. 5. >1 અને ધન આભાસી, જથ્થું અને મોટું. અંતર્ગોળ. 6. <1 અને ધન આભાસી, જથ્થું અને નાનું. બહિર્ગોળ. આ ટેબલને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ટેબલ સાથે સરખાવી ચકાસણી કરો.